નમસ્કાર. સંસ્કૃત શીખવું છે પણ આમ ચોપડીમાંથી નહીં, મજા કરતા કરતા. તો ચાલો આજે આપણે ચિત્રોની દુનિયામાં જઈએ. ચિત્ર પદાની. આ શબ્દનો મતલબ જ એ છે કે ચિત્રો દ્વારા શબ્દો શીખવા. અને બસ આજે આપણે એ જ કરવાના છીએ, એકદમ સહેલી રીતે. તો જો આ ચિત્રો, શું લાગે છે આ બધા ચિત્રો આપણને સંસ્કૃતમાં શું શીખવવા માંગતા હશે? એક મજાની સફર જેવું છે નહીં? ચાલો આપણે સાથે મળીને આ રહસ્ય ઉકેલીએ અને કેટલાક નવા સંસ્કૃત શબ્દો શીખી લઈએ. ઓકે, તો સૌથી પહેલા આપણે વાત કરીશું પુલ્લિંગ શબ્દોની. પુલ્લિંગ એટલે કે મેસ્ક્યુલિન. આપણે શીખીશું કે સંસ્કૃતમાં કોઈ વસ્તુ આપણી પાસે હોય એટલે કે નજીક હોય તો એને આ કેવી રીતે કહેવાય, અને જો એ જ વસ્તુ આપણાથી દૂર હોય તો એને તે અથવા પેલો કેવી રીતે કહેવાય. ચલો આ કોન્સેપ્ટ આજે એકદમ પાક્કો કરી લઈએ. જુઓ, આ છે આપણો પહેલો શબ્દ એષઃ. આને બરાબર યાદ રાખી લેજો. જ્યારે પણ કોઈ પુલ્લિંગ વસ્તુ કે વ્યક્તિ આપણી એકદમ નજીક હોય ત્યારે આપણે એને બતાવવા માટે કહીશું એષઃ. આપણા ગુજરાતીમાં જે આ કહીએ છીએ ને, બસ એ જ છે આ. સારું, તો નજીક માટે એષઃ. પણ જો એ જ પુલ્લિંગ વસ્તુ આપણાથી દૂર હોય તો ત્યારે શું કહીશું? ત્યારે આપણે વાપરીશું સહ. સહ એટલે તે અથવા પેલો. જોયું? જોડી બની ગઈ ને? નજીક હોય તો એષઃ અને દૂર હોય તો સહ. સિમ્પલ. ચાલો હવે આને પ્રેક્ટિકલી સમજીએ. આ ચિત્ર જુઓ. છોકરીની એકદમ પાસે પોપટ છે, ખરું ને? એટલે વાક્ય શું બન્યું? એષઃ શુકઃ, જેનો મતલબ થાય છે આ પોપટ છે. હવે જુઓ, મોર ક્યાં છે? એ તો દૂર છે, તો એના માટે શું વાપર્યું? સહ મયુરઃ, એટલે કે તે મોર છે. છે ને એકદમ સહેલું. ચાલો એક બીજું ઉદાહરણ લઈએ. અહીં જુઓ, કૂતરો નજીક છે, તો આપણે શું કહીશું? બરાબર, એષઃ શ્વાનઃ, એટલે કે આ કૂતરો છે. અને પેલો સિંહ, એ તો દૂર છે, તો એના માટે વાક્ય બનશે સહ સિંહઃ, એટલે કે તે સિંહ છે. હવે તો આ નિયમ મગજમાં બરાબર બેસી ગયો હશે, ખરું ને? અને આ રહ્યું છેલ્લું ઉદાહરણ. હાથી નજીક છે એટલે એષઃ ગજઃ, અને ઘોડો દૂર છે એટલે સહ અશ્વઃ. વાહ, ખૂબ સરસ! તો આપણે પુલ્લિંગ માટે નજીક અને દૂરના શબ્દો સરસ રીતે શીખી લીધા. શાબાશ! પુલ્લિંગ શબ્દોનો કોન્સેપ્ટ તો એકદમ ક્લિયર થઈ ગયો. તો હવે શું આપણે આગળ વધીએ? બીજા પ્રકારના શબ્દો શીખવા માટે તૈયાર છો ને? ચાલો હવે આપણે વાત કરીશું નપુંસકલિંગ શબ્દોની, એટલે કે ન્યુટર જેન્ડર. અહીં પણ ફંડામેન્ટલ નિયમ તો એ જ રહેશે, નજીક અને દૂર. પણ હા, શબ્દો બદલાઈ જશે. ચાલો જોઈએ કે એ નવા શબ્દો કયા છે. ઓકે, તો જો કોઈ નપુંસકલિંગ વસ્તુ આપણી પાસે હોય, નજીક હોય, તો એના માટે સંસ્કૃતમાં શબ્દ છે એતત. આ ખાસ યાદ રાખજો. પુલ્લિંગ માટે હતું એષઃ અને નપુંસકલિંગ માટે છે એતત. અને હવે તમે વિચારી જ લીધું હશે, જો એ જ નપુંસકલિંગ વસ્તુ દૂર હોય તો એના માટે શબ્દ છે તત. તો અહીં પણ આપણી જોડી તૈયાર છે. નજીક માટે એતત અને દૂર માટે તત. ચાલો ફરીથી ચિત્રની મદદ લઈએ. અહીં જુઓ, બારી નજીક છે, એટલે વાક્ય બન્યું એતત વાતાયનમ, જેનો મતલબ થાય આ બારી છે. હવે જુઓ, દરવાજો ક્યાં છે? દૂર છે, એટલે એના માટે વાક્ય બન્યું તત દ્વારમ, એટલે કે તે દરવાજો છે. આ કોન્સેપ્ટને હજુ વધુ પાક્કો કરીએ. આ પુસ્તક નજીક છે તો આપણે કહીશું એતત પુસ્તકમ, એટલે કે આ પુસ્તક છે. અને પેલું ચિત્ર દિવાલ પર દૂર છે તો એના માટે કહીશું તત ચિત્રમ, એટલે કે તે ચિત્ર છે. મને ખાતરી છે કે હવે તમને આ પેટર્ન બરાબર સમજાઈ રહી છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? સંસ્કૃતના આ નિયમો ફક્ત જૂના શબ્દો માટે નથી, આપણી આજની દુનિયાની વસ્તુઓ પર પણ લાગુ પડે છે. જુઓ, બસ નજીક છે એટલે આપણે કહીશું એતત બસ યાનમ. અને પેલું વિમાન જે દૂર આકાશમાં ઉડી રહ્યું છે એના માટે તત વિમાનમ. ખરેખર મજા આવી ગઈ ને? વાહ, ખૂબ સરસ! અત્યાર સુધીમાં આપણે 4 બહુ જ મહત્વના સંસ્કૃત શબ્દો શીખી લીધા છે. તો ચાલો એક નાનકડું ઝડપી રિવિઝન કરી લઈએ, જેથી આ બધું આપણા મગજમાં એકદમ ફિટ થઈ જાય. તો આપણે જે પણ શીખ્યા એનો સારાંશ આ રહ્યો. એકદમ સરળ. પુલ્લિંગ માટે નજીક હોય તો એષઃ અને દૂર હોય તો સહ. અને નપુંસકલિંગ માટે નજીક હોય તો
એતત, અને દૂર હોય તો તત. બસ આ 4 શબ્દો જો પાક્કા થઈ ગયા તો સમજી લો કે તમને સંસ્કૃતના ઘણા બધા વાક્યો બનાવતા આવડી ગયા. ચાલો હવે એક નાનો ટેસ્ટ થઈ જાય. હવે વારો છે તમારો જવાબ આપવાનો. ધારો કે તમારી બાજુમાં જ એક બસ ઊભી છે, એકદમ નજીક. તો એને બતાવવા માટે તમે કયો શબ્દ વાપરશો? એતત કે તત? વિચારો જોઈએ. અને સાચો જવાબ છે એતત. કેમ? કારણ કે બસ નજીક છે અને એ નપુંસકલિંગ શબ્દ છે. જેણે પણ આ જવાબ વિચાર્યો હતો એમને ખૂબ ખૂબ અભિનંદન. અને હવે છેલ્લે તમારા માટે એક મજાની એક્ટિવિટી. જ્યાં પણ બેઠા છો ત્યાંથી બારીની બહાર નજર કરો. કોઈ એવી વસ્તુ શોધો જે દૂર હોય અને નપુંસકલિંગ હોય, અને એના માટે મનમાં વાક્ય બનાવો તતનો ઉપયોગ કરીને. શું દેખાય છે? દૂર કોઈ ઝાડ, કોઈ મકાન કે કોઈ વાહન. બસ આ રીતે જે શીખ્યા છો એને તમારી આસપાસની દુનિયામાં વાપરતા રહો. પછી જુઓ સંસ્કૃત શીખવું કેટલું સરળ અને મજેદાર બની જાય છે.